પાડલિયા ગામની પીડિત આદિવાસી મહિલાની બહારે આવ્યું એજીએસ સંગઠન। તંત્રને તોડેલું મકાન સંગઠન દ્વારા ફરી બનાવી અપાશે। સમસ્ત આદિવાસી સમાજમાં તંત્રની કામગીરી સામે રોષ। એજીએસ પ્રમુખ વિપુલભાઈ રાણાએ પુનઃ વસવાટની કરી જાહેરાત। બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના પાડલિયા ગામમાં એક આદિવાસી વિધવા મહિલાનું મકાન સરકારી તંત્ર દ્વારા તોડી પાડવાની ઘટનાને સમગ્ર ગુજરાતમાં ચકચાર જગાવી છે। આ ઘટનાના વિરોધમાં અને પીડિત મહિલાને ન્યાય અપાવવા માટે આદિવાસી ભીલ ગુજરાત સંગઠન મેદાને આવ્યું છે। આ ઘટનાના પડઘા સમગ્ર રાજ્યમાં પડતા અમદાવાદ, ગીર, પાટણ, મહેસાણા અને બનાસકાંઠા સહિતના વિવિધ જિલ્લાઓમાંથી એજીએસના હોદ્દેદારો અને આગેવાનો મોટી સંખ્યામાં દાંતા ખાતે એકત્રિત થયા હતા। સંગઠનના પ્રદેશ પ્રમુખ વિપુલભાઈ રાણાની આગેવાનીમાં તમામ હોદ્દેદારોએ અંબાજી દાંતાના દાંતિયા સર્કલ ખાતે શ્રી દાંતિયા ભીલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને પાડલિયા ગામની રૂબરૂ મુલાકાત લીધી હતી। પાડલિયા ગામના સરપંચ અને સ્થાનિક ભાઈ બહેનની ઉપસ્થિતિમાં પીડિત મહિલાની વેદના સાંભળ્યા બાદ એજીએસ પ્રમુખ વિપુલભાઈ રાણાએ જણાવ્યું હતું કે એક વિધવા મહિલાનું આશ્રય સ્થાન છીનવી લેવાની તંત્રની આ કામગીરી અત્યંત નિંદનીય છે। આદિવાસી સમાજના કૃત્યને સખત શબ્દોમાં વખોડ્યો છે। ભવિષ્યમાં જો સમાજમાં કોઈ પણ વ્યક્તિ સાથે આવો અન્યાય થશે તો સંગઠન દ્વારા જડબાતોડ જવાબ આપવામાં આવશે। માત્ર વિરોધ કરવા પૂરતું સીમિત ન રહેતા એજીએસ સંગઠને માનવતા અને સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। વિપુલભાઈ રાણાએ જાહેરાત કરી છે કે સરકારી તંત્ર દ્વારા જે મહિલાનું મકાન તોડી પડાયું છે તેને એજીએસ સંગઠન પોતાના ખર્ચે ફરીથી નવું મકાન બનાવી આપશે। આ સાથે જ સરકારી ગાઈડલાઈન મુજબ આ મહિલાને વહેલી તકે પુનઃ વસવાટ થાય તે માટેની પાયાની પ્રક્રિયા પણ સંગઠન દ્વારા તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવવાનું જણાવ્યું હતું। આપણી વિધવા બેન, આપણા સમાજની દીકરી, આપણી પરિવારની દીકરીને એના જીવન માટે જે સરકારી તંત્ર દ્વારા જે ઘર તોડી પાડવામાં આવ્યું છે એ ઘરની ફરીથી એ બેન વસવાટ કરી શકે, એમના બાલ બચ્ચા અને એ ગ્રોથ કરી શકે એ માટે એજીએસ સંગઠન આજેની પણ છેક સુધી એમના સાથે રહે છે। અને જે આપણા પોલિટિકલ ભાઈઓ બી જે રજૂઆત કરી છે સરકારમાં, તો એજીએસ સંગઠન બી એમની સાથે હંમેશા માટે રહે છે અને જ્યાં જરૂર પડશે ત્યાં આદિવાસી ભીલ ગુજરાત સંગઠન સાથે રહે છે। પણ હાલ અમે જે લક્ષ્ય સાથે આવ્યા છે કે બેનનું જે સરકારી તંત્ર દ્વારા જે ઘર તોડી પાડવામાં આવ્યું છે તો એ ઘરને સરકારી ગાઈડલાઈન પ્રમાણે અને સરપંચ સાહેબ જે પ્રમાણે આપણને માર્ગદર્શન આપશે, માર્ગદર્શનના અનુસંધાને આપણે તાત્કાલિક ધોરણે આ બેનનું ઘર બનાવીને આપ્યું, બેન ફરીથી પુનઃ વસવાટ કરી છે।